દર્શક મિત્રો સૌને પ્રણામ નમન સૌને વંદન સૌને સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને પહેલાં તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય શ્રી રામ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે જ્યોતિષ વિશે દરેક માહિતી આપીએ, પંચાંગ વિશે દરેક માહિતી આપીએ. તમારે જે તે મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. સાથે જેનું ભવિષ્ય એટલે કે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું ભવિષ્ય કેવું રહેશે, આવનારું વર્ષ કેવું રહેશે, તેના વિશે સચોટ માહિતી આપણે આપીશું. શરૂઆત કરીશું આપણે પહેલાં પંચાંગથી. તો જોઈએ કાલનું પંચાંગ કેવું છે. તો ભાઈ કાલે પંચાંગમાં તારીખ 22/6/2025 વાર રવિવાર આવે છે. તિથિ વિક્રમ સંવત 2081 જેઠ વદ 12 આવે છે. મેષ રાશિમાં ચંદ્ર આવે છે, અલ અને ઈ મૂળાક્ષર આવે છે. તો ભરણી નામનું નક્ષત્ર છે જે સાંજે 5:40 સુધી છે. સુકર્મા યોગ છે, કૌલવ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મિથુન રાશિનો, ચંદ્ર મેષ રાશિનો રાત્રે 11:05 સુધીનો છે. 5:53 સવારે કાલે સૂર્યોદય થશે. તમે જોજો 5:53 સૂર્યોદય. 5:30 વહેલી સવારે સૂર્યોદય ચાલુ થાય તો સૂર્યાસ્ત છેક રાતનો મોડો થાય. 7:26 સૂર્યાસ્ત, 7:45 વાગે અંધારું થશે સંપૂર્ણપણે, ત્યાં સુધી સૂર્યાસ્ત છે. 3:25 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત જે છે 4:19 છે. અભિજીત મુહૂર્ત. અભિજીત મુહૂર્ત એટલે શું? અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડિયું કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા માટે. 12:14 થી 1:08 અભિજીત મુહૂર્ત છે આવતીકાલે. રાહુકાળ 5:46 થી સાંજે 7:27. રાહુકાળ દરમિયાન ફરી એકવાર દર્શક મિત્રો કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય ના થાય કે સારા કામ ના થાય. ખાસ ધ્યાન રાખવું. લાંબી મુસાફરી ના થાય, ખાસ ધ્યાન રાખવું. દિવસ એકંદરે સારો, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. કાલે માંગલિક કાર્યો ના થાય પણ નાના મોટા કદાચ કામ કરવા હોય તો આપણે કરી શકાય. તો હવે વાત કરીશું દિન વિશેષની. શું છે કાલની દિન વિશેષ, શું છે કાલની દિવસની ખાસ લાક્ષણિકતા. કાલે માતાજીને એક લાલ ચુંદડી ચઢાવો તો બહુ જ સારું. તમારા જે તે કુળદેવી છે ને ત્યાં એક કોરા કંકુની ડબ્બી અને લાલ ચુંદડી આવતીકાલે આટલું અવશ્ય કરજો, તમને લાભ જોવાશે. તમારા જે તે કુળદેવી છે તેમને લાલ ચુંદડી અને કોરા કંકુની ડબ્બી ચડાવવાથી ધાર્યા કામમાં સફળતા મળે, કામ જલ્દી થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. દિવસ સારો છે. શરૂઆતનું પહેલું ચોગડિયાની વાત કરીશું. દિવસ રાતના ચોગડિયામાં પ્રથમ ચોગડિયું લાભ રહેશે જે 9:18 થી 10:58 છે. બીજું અમૃત ચોગડિયું 10:58 થી 12:41 છે. ત્રીજું શુભ ચોગડિયું 2:23 થી 4:04 છે. તો આ 3 ચોગડિયા, 3 સારા ચોગડિયા, શુભ ચોગડિયા. રાત્રિનું ચોગડિયું શુભ રહે 7:26 થી 8:46. બીજું અમૃત ચોગડિયું 8:46 થી 10:04. તો આ ગયા થયા દિવસ રાતના સારા ચોગડિયા, શુભ ચોગડિયા કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ, સારા કામ કરવા માટે. સારા ચોગડિયામાં સારા કામ કરો તો સારું ફળ મળે છે. હવે જે તે ચોગડિયામાં તમારે કોઈ પણ કામ કરવું હોય ને તો પહેલાં તો લાભ, શુભ, અમૃત એટલે કે લાભ કરવા માટેનું ચોગડિયું કોઈ પણ પ્રકારના લાભ આપે. શુભ કરવા માટે તો સારા કામ કરવા શુભ, અને અમૃત એટલે કે કોઈ પણ વસ્તુ કરવી છે તો અમૃતમાં તે અમૃત જેવું થાય. એટલે તમે ચોગડિયાની પણ એક ખાસ લાક્ષણિકતાઓ છે, એને જોઈને ફોલો કરો તો બહુ આગળ અવાય. આ તો વાત કરી ચોગડિયાની. હવે આપણે વાત કરવાની છે ખાસ ગ્રહોની. અત્યારે આપણે વાત કરીએ છીએ એક ખાસ ટોપિક ઉપર જ્યોતિષના. તો ભાઈ જે 12 ખાના છે, 12 ગ્રહો છે, તેમાંનું જે ચોથું ઘર, ચોથું ભુવન કહેવાય. ગઈકાલે આપણે ત્રીજા ભુવનની વાત કરી, એના આગલા દિવસે બીજા ભુવનની, અને આજે વાત છે આપણે ચોથા ભુવનની એટલે કે ચોથું ઘર. ચોથું ઘર કોનું છે અને ચોથા ઘરથી શું લાભ થાય? તો જે ચોથું ઘર છે, ચોથું ભુવન કીધું છે, તે ચોથા ભુવનને માતાનું સ્થાન પણ કીધું છે, માતાનું ઘર પણ કીધું છે, જાહેર જીવન પણ કીધું છે, અને સુખ શાંતિનું પણ એ વસ્તુ, એ ઘર કીધું છે. એટલે કે ભાઈ માણસના જીવનમાં સુખ, સમૃદ્ધિ,
ઐશ્વર્ય એ બધું ચોથા ભુવનથી નક્કી થાય, ચોથા ઘરથી નક્કી થાય. સાથે ચોથા સ્થાનમાં માતાનું પણ સ્થાન આવે છે અને ચોથા સ્થાનમાં તમારે પોતાની લાગણીઓ માતા સાથેની એનું પણ આવે છે. તમારું ઘર જે કહેવાય ને, જે લોકો ઘરની માટે ખાસ કહેતા ઘર ઘર ઘર, તો ચોથું સ્થાન પણ એમાં ખૂબ ઉપયોગી આવે છે, પોતાનું ઘર. તો ચોથા સ્થાનને માતાનું, ઘરનું, એટલે માણસ કેવી લાઈફસ્ટાઈલ જીવશે, કેવા ઘરમાં રહેશે, એનું ઘર કેવું હશે અને એના સુખ સંપત્તિ ને ઐશ્વર્ય કેવું હશે, ચોથા સ્થાનથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે થોડાક એના ઉદાહરણ લઈએ. જેમ કે ચોથા સ્થાનમાં ચંદ્ર સાથે કોઈ પાપગ્રહ આવ્યો, જેમ કે ચંદ્ર સાથે રાહુ આવ્યો, ચંદ્ર સાથે શનિ આવ્યો, ચંદ્ર સાથે સૂર્ય માતાના સુખમાં ઘરખમ ઘટાડો કરે છે. અને એમાં ખાસ કરીને જો ચંદ્ર રાહુ હોય કે ચંદ્ર શનિ હોય તો એ માતાનું સુખ આપતો નથી. એટલે કે બાળકનો જન્મ થાય એના ટૂંક સમયમાં કાં તો માતાનું મૃત્યુ થાય છે, કાં તો માતાથી વિખોટું થવાય છે, માતાને છોડીને અન્ય જગ્યાએ જવું પડે છે. પિતરાઈ માતાનું સુખ હોય છે, પિતરાઈ માતાથી એને લેણું રહે છે. તો દર્શક મિત્રો, ચોથા સ્થાનથી આપણને ખબર પડે કે ભાઈ માતાનું સુખ કેવું છે જાતકની કુંડળીમાં. અમુક વખત માતા જોડે ખટપીટ બહુ રહેતી હોય છે, બાળકને ને માતાને રોજ ઝઘડા થતા હોય છે, અથવા તો અઠવાડિયામાં 3 દાડા બાળક અને માતા ઝઘડતા હોય છે. તો તેનું શું કારણ હોઈ શકે? ચોથા સ્થાનમાં ચંદ્ર સાથે શનિ બેઠો છે, ચંદ્ર સાથે મંગળ બેઠો છે, ચંદ્ર સાથે સૂર્ય બેઠો છે, તો પણ તમે જોશો તો આ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરાવડાવશે. ચંદ્ર સાથે રાહુ, ગુરુ, કેતુ, ગુરુ તો ના કહેવાય પણ કેતુ વધારે ભૂમિકા ભજવી કાઢે, એ પણ માતા જોડે ખટપીટ કરાવડાવે. ચંદ્ર સાથે મંગળ આમ સારો, પણ આમ માતા જોડે ખટપીટ કરાવડાવે. ચંદ્ર મંગળને ચોથા સ્થાનમાં હોય ને સ્વગૃહ, તો વૈભવશાળી પેલા ઘરમાં રહેતા હોય. તો આ માતાની વાત કરી. હવે વૈભવશાળી ઘર નથી. અમુક લોકો કહેતા કે ભાઈ મારે એક બંગલો હોય, મારા જીવનમાં એક સારો બંગલો હોય એટલે આપણે ખુશ છે. તો બંગલાનું સુખ ક્યારે મળે? ચોથા સ્થાનમાં ચંદ્ર સ્વગૃહી હોય, ચંદ્ર સાથે મંગળ બેઠેલો હોય, ચંદ્ર સાથે ગુરુ બેઠેલો હોય, એ દરેક લોકોના જીવનમાં સારામાં સારું ઘર મળે છે એમને. એટલે કે એક સારામાં સારા મહેલ જેવા ઘરમાં રહેતા હોય, બંગલા જેવા ઘરમાં રહેતા હોય. ચંદ્ર મંગળ કર્ક રાશિના બહુ જ સારા મહાલક્ષ્મી યોગ આપે અને માણસના જીવનમાં, એટલે કે જાતકના જીવનમાં સારું ઘર રહેવા આપે. સાથે ચંદ્ર જોડે ગુરુ હોય એટલે માતા પણ એકદમ સરસ રીતે રાખતા હોય, માતાના કયાગ્રા છોકરામાં એનો નંબર આવતો હોય અને માનો લાડક હોય, મમાસ બોય હોય. તો આ બધું એ જગ્યા ઉપર આવે છે. માણસ હસમુખો હોય એની પાછળ કયા ગ્રહો જવાબદાર હોય? તો હસમુખો અને વૈભવશાળી જીવન હોય તો ચંદ્ર સાથે શુક્ર બેઠો હોય, કાં તો ખાલી શુક્ર બેઠો હોય તો પણ માણસને વૈભવશાળી ઘર, વૈભવશાળી મકાન અને માતાના સુખથી પણ લાભ, અને બીજું કે એકદમ હસી મિજાજવાળો છોકરો હોય, જોઈએ એટલે આપણા ચહેરા પર સ્મિત આવે. તો આ ચંદ્ર શુક્રની વાત છે, ચંદ્ર મંગળની વાત છે, જે વૈભવશાળી ઘર આપે, મનની સુખ શાંતિ આપે અને સુખી જીવન આપે. હવે વાત કરીશું આપણે કે ભાઈ ઐશ્વર્ય ક્યારે મળે માણસના જીવનમાં, જાહેર જીવનમાં એને પ્રતિષ્ઠા ક્યારે મળે? તો ભાઈ ચોથા સ્થાનમાં જ્યારે ગુરુ બેઠો છે, શુક્ર બેઠો છે, કે પછી સૂર્ય અને બુધ બેઠા સાથે છે ચોથા સ્થાનમાં, ચોથા ઘરમાં, ચોથા ભુવનમાં, તો માણસના સમાજમાં એની પ્રાણ પ્રતિષ્ઠા અને વૈભવ ઐશ્વર્યમાં વધારો કરી આપે છે. આ જે બધા ગ્રહો છે તેનું કામ આ છે. પણ જો ચોથે રાહુ બેઠો છે, ચોથે શુક્ર રાહુ બેઠો છે, તો સમાજમાં એનું કારણ વગર નામ બદનામ કરાવશે.
એમાં જેનો કોઈ જ વાંક નથી કે એમાં જેને કોઈ ભૂમિકા નથી, પણ ચોથે શુક્ર રાહુ કે શુક્ર કેતુ હોવાથી એનું કારણ વગર નામ છાપરે ચડ્યું સમાજમાં, સમાજની દ્રષ્ટિમાં. ખરેખર એને કંઈ જ નથી કર્યું, પણ સમાજમાં એ કેવી રીતે એને જોવામાં આવે છે. તો ગ્રહોની બહુ બધી અસર છે, ગ્રહોના બહુ બધા વિસ્તૃત ભંડોળ છે, એટલે આ બધું ખાસ જોવામાં આવે છે. ચોથા સ્થાનને ફરી એકવાર માતાના સુખ સાથે સંકળાયેલો છે. માતા બીમાર રહેશે બાળકના જન્મ પછી કે માતા સ્વસ્થ રહેશે, તે પણ આપણે ચોથા ભુવનથી જોઈ શકાય છે. ચોથે શનિચંદ્ર કે શનિ રાહુ હોય ને તો માતા બીમાર હોય, માતાને લાંબી બીમારી આવેલી હોય, ચોથા સ્થાનમાં શનિ રાહુ હોય તો કે શનિચંદ્ર હોય તો લાંબી બીમારી માતાને નોતરે બાળકના જાતકના જન્મ પછી. તો આ બધું આપણે એને એક વિસ્તૃત સમજવા જઈએ તો કરી શકાય છે. હવે બીજી વાત કરવામાં આવે કે ભાઈ માણસના જીવનમાં પોતાનું ઘર ક્યારે બને, કઈ રીતે જોઈ શકાય. તો ચોથા સ્થાનમાં જ્યારે પણ જે ગ્રહ બેઠો છે અને એનો માલિક બેઠો છે, તો એના માલિકની મહાદશામાં કાં તો ગ્રહની મહાદશાની અંદર અંતરદશામાં એ જાતકનું ઘર બને છે. ચોથા ભુવનથી નક્કી થાય, ચોથા ઘરથી નક્કી થાય છે કે ભાઈ એનું ઘર ક્યારે બનશે, ઘર કેવું હશે, ભાડાના મકાનમાં રહેશે, પાકા મકાનમાં રહેશે, સારા મકાનમાં રહેશે કે રાજમહેલમાં રહેશે. તો આ બધી વાત છે ચોથા ભુવનની, ચોથા ઘરની. આવી સરસ મજાની આવતીકાલે આપણે પાંચમા ભુવનની, પાંચમા ઘરની વાત કરીશું. ચોથા ભુવનમાં આપણે આટલું જ રાખીએ છીએ. વાત કરીશું હવે 12 રાશિના રાશિ ભવિષ્ય. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો કાલે વિચારોમાં બદલાવ આવે, વિચારો સારા થાય, પોઝિટિવ વિચારો, સકારાત્મક ઉર્જા તમને લાભ આપે. પરિવારની તબિયત સાચવવાની છે, નવા સપના જોવાય, નવા કામ થાય, પસંદગીના કામ પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. વૃષભ રાશિ મહેનત વધારે કરવી પડે, વધારે મહેનત કરવાથી લાભ થાય. નિર્ણય શક્તિ તમારી ક્યાંક ને ક્યાંક કમજોર પડે છે, વિચારવાની શક્તિ કમજોર છે. વિચાર શક્તિ પર વધારે ભાર આપજો, જલ્દી અકળાઈ જવાય છે કારણ વગર. સામાજિક કાર્યમાં મુશ્કેલી પડી શકે છે. રાતો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી, જીવનસાથી જોડે કોઈ ભવિષ્યમાં મોટી યોજના બને, આમંત્રણ મળે, ખુશીમાં દિવસ જાય, વિચારોમાં સકારાત્મકતા આવે, સારા વિચારો આવે. કેસરી શુભ કલર શુભાંક 5 છે. તો આપણે વાત કરી મેષથી મિથુન. હવે વાત કરીશું કર્કથી કન્યાની. કેવી રહેશે આવતીકાલની જન્મ રાશિ, જેનો પણ જન્મનો અક્ષર કર્ક રાશિથી શરૂ થાય છે, એટલે કે ડ ને હ થી શરૂ થાય છે. અણધારી ભેટ મળે, નાના મોટા આકસ્મિક લાભ થાય, કોઈ સારા કામ થાય. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે, ધાર્મિક સ્થળોએ જવાનું થાય, ધાર્મિક સ્થળોથી લાભ થાય. નવા સપના બંધાય, નવા કામ થાય, રાજા રાણી જેવી જિંદગી જીવાય, ખુશી પરિવારની જિંદગી જીવાય. સોનેરી શુભ કલર શુભાંક 2. સિંહ રાશિ હિંમતમાં વધારો થાય, પૈસાની લેવડ દેવડ ના કરવી, બને એટલી ત્યાં સુધી પૈસાની લેવડ દેવડ ના કરતા. મોટો નિર્ણય લેવાય, એકદમ ત્વરિત નિર્ણય, મોટો નિર્ણય લઈ શકો છો. જુસ્સામાં વધારો થશે. રાખોડી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ મહેનત રંગ લાવે, ધાર્યું કામ થાય, એકલા સમય પસાર કરવાનું મન થશે. બીજું, સાધનામાં બેસીને સારા કામ કરી શકો છો. ધ્યાન યોગ કાલે 21મી, આજે 21 જૂન છે. ધ્યાન યોગ કાલથી નવા શરૂ કરી દો નિત્યક્રમ, લાભ થાય. જીવનમાં નવા તબક્કાની શરૂઆત થઈ શકે છે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. તો દર્શક મિત્રો આપણે વાત કરી અત્યારે 12 રાશિમાંથી 6 રાશિના રાશિ ભવિષ્યની. હવે સમય થઈ ગયો છે આપણા ખાસ દર્શક મિત્રો સાથે વાત કરવાનો, જે આતુરતાથી આપણા જવાબનો રાહ જોઈ રહ્યા છે. તો વાત કરીશું એવા પ્રથમ દર્શક મિત્ર સાથે, એમની મૂંઝવણ દૂર કરીશું. હેલો, જય સિયારામ. જય સિયારામ, જય મહાદેવ.
જય મહાદેવ, જય માતા. જી બોલો બોલો. વાઘેલા મનહરસિંહ બોલું છું. મનહરસિંહભાઈ કેમ છો? બસ આપ કેમ છો? હું મજામાં છું. તમે અમારો કાર્યક્રમ કેવો લાગે છે? નિયમિત કાર્યક્રમ સાંભળું છું, બહુ મજા આવી. દરરોજ 4:30 કાર્યક્રમ મૂકી જાય. ખૂબ સરસ, ખૂબ શુભેચ્છા. ભગવાન માં અંબા તમારા દરેક કામ પૂરા કરે તેવા શુભ આશીર્વાદ સાથે આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ, થેન્ક યુ. આપની મૂંઝવણ બોલો મનોહરભાઈ. મારી બર્થડે છે 12/7/1956. જી અત્યાર સુધીનો પીરિયડ ગોલ્ડન ગયો, પણ હવે લાઈફમાં કંઈ મજા નથી આવતી અને પાર્કિન્સન થઈ. જી મનોહરભાઈ, નિત્યક્રમ પ્રમાણે માં અંબાજીની પૂજા કરો, ભક્તિ કરો. શનિ રાહુ કુંડળીમાં જોડે હોવાથી તમને આ પાર્કિન્સન્સની બીમારી છે, ધ્રુજારી જે કહેવાય. આમાં શનિ રાહુ જ્યારે પણ આવી 3, 8 કે 12 બેસે ત્યારે આ પાર્કિન્સન્સની બીમારી લઈને આવે છે. અને ત્યારે એક તો શનિની પૂજા ખૂબ સારી રહે. નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજના મંત્રો જાપ બહુ સારા રહે સાહેબ. દર શનિવારે સંધ્યાકાળે શનિ મહારાજના પૂજાપાઠ કરો. નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરો. તો શનિનો મંત્ર શું છે? ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ શનિનો મંત્ર છે. મંત્ર જાપ કરવાથી તમને લાભ થશે. એક 5 મુખીનો રુદ્રાક્ષ કાળા દોરામાં ગ્રહણ કરવાથી પણ તમને લાભ થશે. આટલું કરજો, ધીરે ધીરે બધું સારું થશે. માં અંબા તમારી સાથે છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો આપણે બીજા અન્ય દર્શક મિત્રોની વાત કરીશું, એમની મૂંઝવણ દૂર કરીશું. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. હા, જય મહાદેવ. બોલો મારા બાબા વિશે પૂછ્યું છે. એની શું? હા 24/2/2006. ફરી એકવાર જન્મ તારીખ શું છે બેન? 24/2/2006. હા મહિનાની વાળી 11 વર્ષને 6 વાર અને 8:45 જી અને જન્મ સ્થળ બોલશે. જી શું પ્રશ્ન છે બાબાનો? એ છે ને એક અઠીલો છે, એનું જ ધાર્યું કરવા ફટકે ને તો ન જાય. એનું ગમે પ્રોબ્લેમ હોય તો થોડી ધાર્યું કરે તો આગળ કેવું બનશે કે હું કરતી નમત કરતી. હવે એમાં એવું છે, એની કુંડળી જ એવી છે. થોડો એક તો લગ્નમાં રાહુ મીન રાશિનો છે, એટલે માણસનું મગજ ફરેલું જ હોય. અમુક વખત કે ઉત્તર તરફ ને દક્ષિણ તરફ પહોંચી જાય. ઘરેથી કંઈક કંઈ નીકળ્યો હોય ને નીકળે ક્યાંક. લગ્નમાં રાહુ મીન રાશિનો એટલે આ સ્વાભાવિકપણે આ વસ્તુ કરાવે. ધનુ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 11મી તિથિ ને શુક્રવારના દિવસે બાળકનો જન્મ છે. 2 વસ્તુ કરવાની. રાહુના મંત્ર જાપ કરાવો. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. સાથે રાહુનું ગોમેદ નામનું રત્ન ધારણ કરાવો અને કબૂતરને નિત્યક્રમ પ્રમાણે મગ ખવડાવે, જેથી રાહુ સુધરે. આટલું કરાવશો, ધીરે ધીરે એનામાં પરિવર્તન જોઈ શકશો. રાહુનો પ્રોબ્લેમ છે, રાહુની સમસ્યાથી પીડાયેલો છોકરો છે. આટલું કરાવશો, સીધી લીટીએ કામ કરતો થઈ જશે. તો આપણે બીજા અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હેલો. હેલો, હાજી હરીશભાઈ વાત કરું પોરબંદરથી. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. હવે મારી જન્મ તારીખ છે 15/3/1964. સોરી 63. સમય શું છે આપનો? સોમવાર સવારના 5 વાગે. જન્મ સ્થળ પોરબંદર. જન્મ સ્થળ પોરબંદર. આગળનું ભવિષ્ય કેવું રહેશે? હવે મીન રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, શનિવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 8મી તિથિ છે. ગુરુચંદ્રનો ગતકેસરી યોગ છે. રાહુ બીજા સ્થાનમાં સૂર્ય શુક્ર જોડે બેઠેલા છે. મહાદશા તમારી અત્યારે સૂર્યની હાલે છે અને તમે જુઓ તો આમ વાંધો નહીં આવે. 1-2 વર્ષ થોડા કાકરા છે, પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નાની મોટી સ્નાયુઓની સમસ્યા અને બીજું કે ત્વચાને લગતી સમસ્યા હેરાન કરી શકે, બાકી એવું કોઈ મેજર છે નહીં. ચિંતા ના કરશો, ભવિષ્ય સારું છે. ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવો, લીલા મગ નાખીને અને ચપટી ગુલાબજળ નાખીને. સૂર્યનારાયણને જ્યારે બી જળ ચડાવો ત્યારે લીલા મગ અને ગુલાબજળ નાખીને ચડાવશો, ફાયદામાં રહેશો અને લાભ જોવાશે. જી બેન, હવે બીજા અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું આપણે. હેલો. હેલો. હાજી. હેલો. હાજી હાજી. હા, બેબી માટે પૂછવું છે. શું છે બેબીનું નામ, જન્મ તારીખ? રીટા બેલદાર. હા હા, જન્મ તારીખ શું છે? 29/4/1991. હા.
અને એના મેરેજ વિશે પૂછવું છે. સમય સાહેબ એનો 10 થી 10:30 ની વચ્ચે સવારે. અને જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ ગલિયાણા છે, ખંભાત તાલુકો, જિલ્લો આણંદ. જી બોલો. પ્રશ્નમાં લગ્ન માટે તુલા રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, પ્રદોષનો જન્મ, સોમવારનો દિવસ છે. હવે 7મા સ્થાનમાં રાહુ છે, લગ્નમાં મંગળ કેતુ છે અને 12મે શુક્ર છે, જેના કારણે એક મંગળ કેતુ લગ્નમાં હોય ને એટલે સ્વાભાવિકપણે સમસ્યા કરાવે. નિત્યક્રમ પ્રમાણે મંગળના મંત્ર જાપ કરવાનું કહો. 5 સૂકી ખારેક હનુમાનજીને ચડાવે જેથી એને લાભ થાય. 3જી આંગળીમાં તાંબાની વીંટી પહેરે જેથી લાભ થાય. આટલું કરાવો, સારું રહેશે, એને ફાયદો થશે, ચિંતા કરવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કર્યો. તમારી દરેક મૂંઝવણ દૂર કરી સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. હવે વાત કરવાની છે બાકી અન્ય રાશિની. બાકી જે 6 રાશિ બચી છે, તુલા રાશિથી શરૂઆત કરીશું અને મીન રાશિએ પૂર્ણ કરીશું. તુલા રાશિની વાત કરીએ. રચનાત્મક કામ થાય, સારા કામ થાય, સારા કાર્યોની શરૂઆત થાય, મોસાળ પક્ષથી લાભ થાય, મોસાળ પક્ષથી ફાયદો થાય. બીજા કરતાં 2 ડગલા સારું છે, ઉપર છે, નસીબ 2 ડગલા ચાલશે આગળ, ચિંતા નથી. ઇલેક્ટ્રિક વસ્તુઓને સાચવજો, ફોન, મોબાઈલ, ટીવી ક્યાંય પડે નહીં, લેપટોપ બેપટોપ ધ્યાન રાખીશું. ગુલાબી શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને ચોરી ના થાય, કોઈ વસ્તુ ચોરાય નહીં તેનું ધ્યાન રાખીશું. બાળકોને સાચવીને કામ કરીશું. લોકોને તમને ઝાડ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરે, ખોટા વખાણ કરે, ખોટી રીતે હા ને હી કરે, ધ્યાન રાખીશું. આર્થિક ફટકા પડશે. ઓચિંતા કોઈક નાનો મોટો પૈસાનો ખર્ચો આવીને ઊભો રહે તો ચિંતા કરવાની જરૂર નથી. વાદળી શુભ કલર, શુભાંક 3. ધનરાશિ બાકી રહેલા નાણાં પાછા આવે. સાચી સલાહ સાકાર મળશે. મકાનમાં ફેરફાર થાય. લોકો તરફથી ખાસ ધ્યાન જોવા મળે. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. તો આપણે વાત કરી તુલાથી ધન. મકરથી મીનની વાત કરીશું. હવે મકર રાશિમાં કાલે કસરત કરવાથી દિવસ સારો છે. આજે દિવસ વિશ્વ યોગા દિવસ છે. આવતીકાલથી શરૂઆત કરીએ. નવેસરથી નવી શરૂઆત, કસરત નિત્યક્રમ કરીશું. બીજું, તમારી જે તે મહત્વની અમુક બાબતો છે તેની પર ખુલાસો થશે. જૂના મિત્રોને મળવાનું થાય. કોઈ જૂના વ્યક્તિથી લાભ છે, જૂના મિત્રોથી લાભ છે. લાગણી સમજાય, ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે, ખાસ વ્યક્તિ તમારા લાગણીને મહત્વ આપે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિ, નજર ના લાગે તમને, કોઈ ખોટી જગ્યાએ કોઈ ખોટું આમ નજર ના લાગી જાય, ફટાફટ કાલ નજર લાગે એવી છે. માથે કાળો ટીકો કરજો. ખોટી વાત ઉપર ચીડાવવાનું નથી, કોઈની વાતમાં બહુ આવવાનું નથી. કુંભ રાશિ ધ્યાન રાખે. જીવનમાં સારા કામ થશે, અદ્ભુત કામ થાય. મન પ્રફુલ્લિત રહે, મન સારું રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. મીન રાશિને ગળાને લગતી થોડીક સમસ્યા હેરાન કરી શકે છે. ગળાને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે. સમાજમાં માન મહત્વ સ્થાન મળે. મુશ્કેલીનો સામનો કદાચ કરવો પડશે. મોંઘી વસ્તુઓની કાળજી લેજો. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વાત કરીએ આપણે આ 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. હવે બીજી એક ખાસ વાત કરવાની છે. જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ. વર્ષ 2025 કાલે 22/6/2025 જેનો પણ જન્મદિવસ છે, આવનારું વર્ષ કેવું રહેશે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું. પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મુલકાતા રહો, ધનથી છલકાતા રહો. અને બહુ ધન છલકાય તો કિશન મહારાજ ખોબો લઈને બેઠા જ છે, બરોબર. હવે કાલે જેનો પણ જન્મદિવસ એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ. ભાઈ 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે. શું સૂચવે છે આ 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ સૂચવે છે એક તો ભાઈ બને ત્યાં સુધી તમારે આ વખત પૈસાના વ્યવહારમાં ખાસ સાચવવાનું. ક્રેડિટ કાર્ડ પર, લોન ઉપર કે કોઈ અન્ય વ્યક્તિને પૈસા લેતા કે આપતા ખૂબ વિચારજો. હું નથી કહેતો, આ ડિયર એન્જલ્સ કહે છે, ધ્યાન રાખજો. બીજું, ટીમવર્ક સાથે કામ કરવું પડશે. તમે કહેશો હું જ બધું એકલો કરીશ, વન મેન વન શો કરીશ, તો આ વખત તમારી ટીમને ભેગી કરીને કામ કરવું પડશે. સૌના સાથ સૌના વિકાસમાં કામ કરવું પડશે. અને બીજું, બધાને ભેગા રાખીને કામ કરવું પડશે. પરિવાર આવી ગયો, તમારા નજીકના વ્યક્તિઓ આવી ગયા. તમારા કામોમાં સફળતા છે પણ થોડીક મોડી મળશે. 2 ધક્કા વધારે ખાવા પડશે. તો એના માટે આપણે તૈયાર રહીશું. જેનો પણ કાલે જન્મદિવસ છે, શું કરવાથી લાભ થાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે દર્શક મિત્રો,
નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવજો અને એમાં ચપટી પીળી હળદર નાખીને જળ ચડાવજો. આખું વરસ સારું જશે. આટલું નિત્યક્રમ કરશું, લાભ જોવાશે. ઓમ સૂર્યાય નમોના મંત્રનો જાપ, પીળી હળદર અને જળ ભગવાન સૂર્યનારાયણને ચડાવવાથી વરસ સારું જાય. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. તમારી દરેક મૂંઝવણને દૂર કરી, ચોથા સ્થાનનું મહત્વ સમજાયું અને ખાસ કે ભાઈ જેનો જન્મદિવસ કાલે છે તેનું કેવું રહેશે વરસ એ પણ સમજાયું. આવી જ નવી માહિતી જોવા માટે બનેલા રહો આપણા એકમાત્ર વિશ્વાસપાત્ર ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, બનેલા રહો. આવતીકાલ ફરી મળીશું. હર હર મહાદેવ.